નમસ્કાર મિત્રો. ગુજરાતી નિબંધ કોરોના એક ભયંકર રોગ. પ્રસ્તાવના. કોરોના કોવિડ-19 એ વિશ્વને હચમચાવી નાખનાર એક ભયંકર ચેપી રોગ છે. આ રોગ કોરોના વાયરસ દ્વારા ફેલાય છે. વર્ષ 2019ના અંતમાં ચીનના વુહાન શહેરમાંથી તેની શરૂઆત થઈ હતી અને થોડા જ સમયમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મહામારી જાહેર કરી હતી. કોરોના કેવી રીતે ફેલાય છે? કોરોના મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિના ઉધરસ, છીંક અથવા વાતચીત દરમિયાન નીકળતા સૂક્ષ્મ ટીપાં દ્વારા ફેલાય છે. સંક્રમિત સપાટીનો સ્પર્શ કર્યા પછી આંખ, નાક અથવા મોંને સ્પર્શવાથી પણ ચેપ લાગી શકે. લક્ષણ. કોરોનાના મુખ્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, થાક, સ્વાદ અને સુગંધની ક્ષમતા ઘટવી વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક લોકોને ગંભીર ન્યુમોનિયા પણ થઈ શકે છે. બચાવના ઉપાયો. કોરોનાથી બચવા માટે સ્વચ્છતા જાળવવી, વારંવાર સાબુથી હાથ ધોવા, ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું, જરૂર હોય ત્યારે શારીરિક અંતર જાળવવું, ખાંસી છીંક વખતે રૂમાલ અથવા કોણીનો ઉપયોગ કરવો અને રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. સમાજ પર અસર. કોરોનાને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. શાળાઓ, કોલેજો અને ઉદ્યોગો લાંબા સમય સુધી બંધ રહ્યા. લોકોના રોજગાર, વેપાર અને અર્થતંત્ર પર ગંભીર અસર પડી. તેમ છતાં ડૉક્ટરો, નર્સો, સફાઈ કર્મચારીઓ અને અન્ય કોરોના વોરિયર્સે નિસ્વાર્થ સેવા આપી. ઉપસંહાર. કોરોના મહામારીએ આપણને સ્વચ્છતા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને પરસ્પર સહકારનું મહત્ત્વ સમજાવ્યું છે. આપણે સાવચેતી રાખીને, જરૂરી આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરીને અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવીને આવી મહામારીઓ સામે વધુ સક્ષમ બની શકીએ છીએ. આભાર મિત્રો.